આવી ગયું ને મારા હારા ઓળે કઢાવવાનું તે આ શંભુરો એ ચો દેખાતો નહીં ચો જેવો બોલા ટ્રેક્ટરનું કીધું હતું ને શેરવાનું કીધું ઓળ કાઢી શેરી ને ઓળ કાઢ્યા લે તો પછી સવારે હું હોત કરી દઉં આ એક તો ઢળવે થઈ જાય તો પાર ક્યાં ના આવશે આ બધાને ચોપાઈ જ્યાં કપામાં આ બધાને કપાન બપા વાઈ દીધા ને મારા જમીન કોઈ શેર આવતું નહીં ને આ મારે છે ને વાબાણ મારા જે કરશન તો નોમ જ નહીં દેતો કે ભાગલા પારવાનું. ઓ કરશન આ મને પૂછ્યા વગર આ માપી કાલ પેલો યાર આ જમીન આપડે યાર તું તો આ મોન ચોમાં એક વખત તો વાપા જ હાલતો નહીં. હું વાવું દર વખત પણ દર વખત વાવ કશું હાલતો તો શું નહીં. આલુ તો હશે રમણ કાઢું પાણીનું કાઢું પણ જે પોથરો હાલે છે વધે જ આલુ કરે આ કપામ ના ભાગ જ પાડ નહીં યાર તું ભાગ પાડ કરશે ના ના એ તો હું જુદું વાય તું કશું બતાવતું નહીં કપામાં રૂણ બુ અને કોઈ નહીં ખાલી ખોટું તું અમે ભાગ પાડ દોરી લાવીને તું માપન કર ઉપર હું દોરી લેતો આવું કરશન તો કોઈ હાલતો નહીં આ તો દોરી બોરી પેલા બોર ઉપર જઈને લઈ આવવા દે કરશન કશું બતાવતું નહીં આ તો ભાગલા જુદા કરી દેવા આ એડવા દે દોરી લઈને આ કરશન તો કોઈ બતાવતું નહીં કપામાં રૂ બતાવે ના ઘઉંનું કોથરું હાલે એક અને બીજું બધું વાય વાય ખરા લે કરશન લઈને આવી લ્યા તો આ તો માપન કર ને દોરી આ તો માપન કર માપી લઈએ હા લે પકડો અને કુંઠા ગાલવાનું રાખજો જેટલો માપ પટ્ટી હરખું કમ્પ્લીટ માપજો કર ને મારે હે ને આ પકડા પકડો આ દોરી લે માપ લેજો હરખું આવજો પાછા બરાબર અને પાછું મને નેચરો પગ ના લો આગળ દાદે એમ જવું છે વ્યવસ્થિત માપી ના લ્યો પાછા તમારા બાપુ કઈ ગયા તા કે હારો મોટો ભાઈ છે ને તે ભાગ ઓછો ના લાગી બરોબર કમ્પ્લીટ આવવાનું મોનકાજી બરાબર છે પણ અમાર તો ગોરાઈમાં હાલે યાર અમારા વેચનું નહીં લેવું યાર લે કિલ્લો ને કિલ્લો માર તો નહીં લેવું આવું ગોરાઈમાં નહીં હાલતા છે મારે તો આવા ભાગલા પારવા જ નહીં આ તો છેતરી જ હોય છે મારે તો આ લેવું જ નહીં પણ આવો ભાગ ના મારે તો અમારા બાપા એવું કીધું હતું કે જરાણ તો ગોરાઈમાં હાલજો ઘોડેમાં પણ હું પણ વાવું છું ના ફરતા ના એ કરશે તારે જોવાનું એ મારે નહીં જોવાનું એ બધું એ નહીં તો યાર મારા ભાગ લેવો નહીં એવો કે મારે ગોરાઈ મારવું હોય તો કે ઘોડેમાં પણ મૂચી ના વાય એ તારે જોમ કરીને પાણી લઈ જવું હોય લઈ જજે ના લઈ જવું હોય તો કોઈ નહીં પણ આ વખત તો ભાગલા જુદા કરી દે આપડે બેવાનું બનશે નહીં જો કરશે ભાગલા જુદા જ કરવા વેકવા તો ચાલુ કર્યું તું આ વખત તો એવું અગર તો ભાગવાનું થશે ને તો કોઈ હોતું નહીં એમ નહીં ઘોડ આલો તો પણ મૂચી ના આવું તો મારું ના તો હું તો પૂછા લે કરશે આટલા તારું મોત છે ભાગલા પાર્યા બી નહીં ચાલે તારા ભાગ આલુ હો કે નહીં આલુ બોલ આલુ હો કે નહીં ભાગલા પારવા જ છે તો ગમે તે કરીને ભાગલા પાર્યા કે નહીં મેળવા કરતન તો ભાગલા પાર્યા કે મેન નહીં આવે કશું હાલતો કશું બતાવતો નહીં કે કોઈ નહીં એમ નહીં જે બધી જાત તો ખેતરમાં ઓટો મારતા આવીએ કપડા બપા વળી ઉગ્યા હોય ફરતા ફરતા આવીએ બરાબર જોઈ ગયા તો કઈ સેવા ઉગ્યા છે કોણ ભાગા હાલ્યા આ કરતા ને રોજ મારો ભાગ આવતો મને મેકી દે જમીન વેચવાની કે હા પણ ગોળ માં ગઈ બાગ્યા બે ભાઈ બેહીન સારો ન્યાય ઉતાર દો બરાબર તે મૂચો ના પાડું તે બે જણા હો ને
તે તમે ઉતારી દો ના તો બે હો નહીં વન કયો બેહો, બેહો. મારે તો જમીનનો ભાગલો જ કરી દેવો. આ એ, હું કપાવા. થઈને એમ નહીં. ભાગતો નહીં, આ બરાબર? દર વખતે કોથળો આલે એ હતો. મણકા ભાગ્યાવાળા બે ભાઈ હું ચો ના પાડું ઉપર હા તે બેહો બેહો જો બે નહીં, આ વખત તો ભાગવાનું ના હોય ભાઈ બેહો બે બેહો બેહો બે વખત તમને એ છે જો બેહો બે બેહજો બે જણા બાપો તો નહીં પણ તમે બે ન્યાય ઉતારી દો કોક આ હે ને જેનો ભાઈ હા. એમ કે ગોરાઈમાં વચ્ચો વચ બરોબર વચ્ચો વચ હા એને પાવ એમ કે બાપો કઈ જાય બરાબર તે હું એમ કહું કે મને પવન આવે આવતો હોય તો પછી બોલાવી જ લ્યો હા અને બગાડાવાળા છોકરાઓને જે કીએ ખરું એવું પૂછી લઈએ બરાબર એવું કે વાત આ તે કરશન તો ના આવતા હોય તો બોલાય લે તું. હા તે તો બે બે છોકરા બાગતા હોય તો ખેતરમાં આવી જાય હા હા, તે તો બોલાઈએ હા તે બોલાવો આવતા હોય તો કોણ આવે હ બા બાપો શિયા ગરબો બા હા તે બોલાવી લો ને એટલે ગરબા પણ ભાગ્યાવાળા આવતા હોય તો હું પેલા બોલાવું છું. હાથું કીધું ધોરા. છે, તમને હાથું કીધું છે એ જાતે નહીં કી કારણ કે સી બોલાવો કે જે હાલવા ના પાડી એવું. બોલો ભાઈ ખરો ખરો હું ગરબો આવ્યો હા તે આ બે છોકરો ભાગે છે તે કેવી રીતે કઈ ગયા હો હું જ્યાં એવું કીધું તું હા કે તું વચ્ચે ગોળ જમીન લેજે પણ આ ખૂના પછી કોણ લે છે ખૂના ભાઈ મોટા ને કીધા હતા પણ આવો તો સારું છે બન્યું નહીં તે ઘોડેમાં આલી જમીન કોઈને ભાઈ હું જ્યાં હતો એટલે જ્યાં એવું કીધું તું કે તું ગોળ લેજે એટલે તારા વચ્ચે કશું છેડા બેડા હોજ કરવાના આવું નહીં એટલે કીધું તું ઓવે. કરશન તો ના ઓ બોલો ભાઈ શું કરીએ ભાઈ મેં તો કીધું તું ને ગોળાઈમાં આલજો પણ અમે તમે મને બોલાવ્યા જ. હા પૂછો હો એ ગરબા બહારું પણ એમ તો છે રીતના વેકવી જમીન જમવાનું એ છે ને ભાઈ મળે હા તો પછી ભાઈ હા. એક પાડીને વધારે આલજો હા એ ચાલે જેનો છે તે એ જેનો છે એક પાડી વધારે આલજો ક્યાં ના લે જ્યાં નાનું બરાબર. જ્યાં નાનું વધારે એક પાડી હોવ. નહીં એટલે કરશે બાપુ મારા ભેગું ખાતા એટલે મારે તો એવું જ કરવાનું હોય ને મારે બે પાડ્યો પછી વધનો હાલવા પડે. મોનકા તું તારો બાપો જ છું ગલબો અત્યારે મારા ભેગું જ રહેતા ને જેના ભેગું. ભાઈ મો તો હું તારે ગોરાઈ કઈ જતો હા આ તો છે ગોરાઈ હાલી ના ગોરાઈ હાલી પડે. નથી. બાગવાન કરી. આમાં બે એવી ભાઈ વેચની નહીં હતી ને ઘર બાબા હા એવી વેચની કોઈની સર નહીં ને ઘોડાઈમાં તો આ સુધીમાં એ તો મને એવી કોઈ ખબર ના રહી અને કીધું કે તું ગોરાઈમાં લેજે ગોળાઈ તો દુકાન ના વાપરવાનું છે ના મને એવી રીતે ખબર ના રહી ને કે પેલો મોટો વાવશે સી રીતના ફરતા એટલે તમારે બેનું વિચારવું પડે ને એનું વિચાર પણ મારે તો બે હરખા ભાઈ બરાબર હા બે હરખા પણ હું ભાઈ જેના ભેગો હતો બરાબર કાયમ એટલે એને કહી દીધું કે તું ઘોડેમાં લેજે બરાબર પણ અમે તમે એને જે બાજુ હાલો એ બાજુ એક પાડી વધારે આલજો બરાબર હા હા જેનો છે તે એક પાડી વધારે આલ લે હવ પણ આલ લે પોતરી ના બરે ભાઈ બરાબર જેનું છે બેન અડધા ભાગ કરી આલ લે અમે શું કરીએ ભાઈ બધા અડધા ભેગા ભાગ કરી આલો અને અડધા ભાગ કરીને એનું એક પાડી વધારે આલજો થઈને. બરાબર હા બરાબર એક પાડી વધારે આલ લે એક પાડી વધારે આલજો હા 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 ભાઈ હું ગલબો છું પણ આવું કઈ ના જાવ તો આ બે ભાઈ તો આપડે માથો ભૂઈ પડે કે હા ભાઈ એ મને ખવડાવતો તું ના ભેગું રાખતો હતો એટલે મેં પણ તમારે તો બે હરખા કે ગમે તે ખવડાવો હા, મારે તો બે હરખા હમ? તો તું એ જેનો છે એટલે એનું બહુ મથવું ના પડે આ તો અમે આવી ગયા ને કે આપણે બે ભાઈ ભાઈ. ભાગીને મરી જવો ફરતા વારે બારે હોત કરવી ના કહું વચ્ચે લે ને એ રોય તો એને કશું હોત કરવાનું ના આવે પણ તમે ગલબાબા આટલી ઉંમરમાં હું છોકરોને કઈ ગયા છો આવું ભાઈ હમ? હું ના ભેગો રહેતો તો આમ તમે તો કઈ જતા રહ્યા પણ આ લોકોને તો બાજા મરી ગયા તો બે ભાઈ બોલો હા, તમે આમ ભેગા ત્યાં હો બરાબર એ ભાગ પાડી આલજો બરાબર અને એક પાડી વધારે આલજો મોનકાને જેનો છે એટલે આમ હું વાળી દઉં ભાઈ હા બરાબર ભાઈ તારા હું તમે ભેગા ત્યાં હો તમે મોટા છો બરોબર વેચાણ લે તમે અમે. જે કેલો ને અમે વેકેલ લે ને એટલે અમારે ભાગવાનું ના થાય બે બરાબર અમે જ વેકેલ લે બરોબર મોનકા અમે લાખો પણ પૂછી દઈએ કે અમને કમ્પ્લીટ વેક્યા લો અમને વેક્યા થાય તો બરાબર છે. હા આ તો વેચી નાખ્યું ને પગમાં દોરી રહેતો છે બેઠો જગ્યા આખું વેક્યા જો બધા લાખાતા. અરે આ સુધી તો જમીનો જ વેચી છે ને બી
એને કે પેલા વધારે આલો ને ના, મારા ના. પાડીઓ પર બે હું અમારે આતા તો- બાપાને બહુ ખવડાવતું અમારો તો ન્યાય જ કરવાનો હોય ભાઈઓને તો શું કરવાનું હોય એને પાડીઓ બે જોય તોય શું કોઈને હતું? વધારા લઈને ખોટું ગલબાભાઈ એ કીધું છે એમ ગલબાભાઈ કરજો. કીધું છે કે એક પાડીઓ મોનકો લાડવાયો હોય તે એક પાડી વધારે આલજો આ તો વાંધો બરાબર નહીં, મન તો તે મોનકાને કશે તારા એક પાડી વધારે આલવું પડશે આ તો એ વાંધો રૂબરૂ નહીં. કહી જાય એટલે ને આમ તો ના હલાય આ તો વાંધો નહીં, આપણે માપી જ દઈએ. હલાવો હેડો તમે બે ઉભા રહો ને અમે માપી લઈએ હવે હરખું જોઈને માપજો પાછા કમ્પ્લીટ. તમે બે બોલ્યા મને ઉભા રહો પંકા આ બાપાએ કીધું હોય ને એટલે વાંધો નહીં. ઓમ સીધા સીધું લેજો કીધું જજો બરાબર કમ્પ્લીટ કંજીના સિદ્ધર્મો હા શું કીધું ઓમ લે થોડું હા દગો નહીં કરવાનો બરાબર કંજીના સિદ્ધર્મો છે ને હા, કઈ. ઉઠાય એ આટલા બે આન ગુંઠા થયું કમ્પ્લીટ માપવાનું છો ને લખુબા કમ્પ્લીટ રાખીએ. હા આન ગુંઠા થયું હા. ઉઠાય એ આંદુ હોડ ઓય થઈ ગયું. હોડ થયું વાંધો નહીં, પારિયાનું હવા પારિયું અને- વધારે કરે તો એ. આમાં 7 ગુંઠા મેં બરાબર લાખવટ બાગવટ તો નહીં આલી ને કોઈ આ 23 ગુંઠા થયું બરાબર હા લાખુબા અમે એક પાડીઓ પેલા વધારે કાઢવાનું છે કોઈ લાખવટ તો નહીં આલી ને એ આ એક પાડીઓ મેં દ્યો આ એક મૂકી દીધું. આ મોનકો લાડવાયો હતો ને તે ગલબાભાઈ કીધું કે આ એક પાડીઓ કશે ને આવી ગયું હઉ. બરાબર હા, બરોબર. બરાબર ને હવ હવ બરાબર સ્ટાર્ટ. ઓમાય હરખું માપજો પાછા તો એ આ એક પાડીઓ વધારે હા બરાબર આ તારો બાગડો બરાબર બરાબર અને આ કરશે ઓમાય આ તારો બાગડો બરાબર હા પારિયું આલ્યું ને વધારે. આટલા ઓમોનો પેલાનું પારિયું આલ્યું, એક પાડીઓ કાઢી નાખ્યું પેલું વધારે જેમ ગલબાભાઈ કીધું હતું ને ઓય, કે મારા મોનકો લાડવાયો છે એક પાડીઓ વધારાનો જ્યાંનો છે તે ઓય. ત્યાં આવીનું એક પાડીયા વધારવાનું હા, વાંધો બરાબર નહીં. તે લાખું તમે કાઢવું કાલે તમે જે વાર બાર મારવી હોય કે ખૂંટા કાઢવા આ હોય તો ઉભા તમે પકડી લો, અમે થોડું નિશાન કરી નીચે દઈએ. કરી દે ને કે પાછું બાફવાનું બાફે છે. ખૂંટા મારી દઈએ. બે જણા બે ભાઈ ખૂંટા મારજો બરાબર આટલા મારું લાખુબા કમ્પ્લીટ માપી હોય કમ્પ્લીટ કમ્પ્લીટ એ અમારે તાણ બરાબર મારો કાલ લેકડી ના જોય બરાબર જતા રહેજો પકડી લેજો તમે. બરાબર પકડી જાય પકડી જ છે, મારી દે તમે. પછી એક માર દે આ બાજુ એ લ્યો આ એ અમારી બરાબર ને આ મારી બસ આમાં લઈ લો. આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો છે જમીન માટે ભાગવું નહીં જમીન હોય ના હોય રહેશે ને ભાઈઓમાં વિરોધ પહેરી જાય જય માતા. જય માતા